સમાચાર રોકાણકારો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ બની રહ્યો છે। શેર બજારમાં મોટો કડાકો થયો જ્યારે બુલિયનમાં એકધારી તેજી જોવા મળી। સોનાએ 1.5 લાખની સપાટી વટાવી છે। આજે 1,52,500 ની નવી ટોચ પર પહોંચ્યું છે સોનું। ગઈકાલે 1,45,639 સ્તરે બંધ થયું હતું। ચાંદીમાં પણ આજે તેજીનો તરખાટ જોવા મળ્યો। ચાંદીએ આજે 3,27,998 ની નવી ટોચ બનાવી છે। ગઈકાલે 3,10,275 ના સ્તરે ચાંદીનો ભાવ રોકાયો હતો। ચાંદી બંધ થઈ હતી। આજે ચાંદીમાં 14,000 થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ 1,065 પોઈન્ટના કડાકા સાથે જોવા મળ્યો। સેન્સેક્સમાં છેલ્લા 8 મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો। નિફ્ટીમાં પણ 353 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। શેરબજારમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા થઈ ચૂક્યા છે। ફોન લાઈન પર માર્કેટ એક્સપર્ટ ભરતભાઈ પંચાલ જોડાઈ ચૂક્યા છે। ભરતભાઈ, સ્વાગત કરીએ છીએ ટીવી 13 માં આપનું। આજનો દિવસ રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા કરી ગયો છે। શેર બજારમાં જે કડાકો છે તો આ તરફ બુલિયનમાં એકધારી તેજી છે, કઈ રીતે જુઓ છો આને? હા, બેઝિકલી આજે સ્ટોક માર્કેટમાં સતત ત્રીજા દિવસે ઓલરાઉન્ડ સેલિંગ પ્રેશર જોવાયું હતું અને સેન્સેક્સમાં 1,065 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। નિફ્ટીમાં 353 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। આજે તમામ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને તેને કારણે આજે બજારમાં આપણને બહુ મોટો કડાકો જોવા મળ્યો છે બીજા દિવસે। અને એની પાછળના જો કારણોની ચર્ચા કરીએ ને આપણે, તો એની પાછળના 4 થી 5 કારણો છે। સૌપ્રથમ તો વૈશ્વિક ગ્લોબલ જે જીઓપોલિટિકલ ટેન્શન સર્જાયું છે, ઈરાનને મુદ્દે હોય, ગ્રીનલેન્ડને મુદ્દે હોય કે પછી યુએસ યુરોપના જે સંબંધો છે એ પણ બગડ્યા છે ગ્રીનલેન્ડના મુદ્દે। અને એક બાજુ ટ્રેડ વોર પણ ચાલી રહ્યો છે, ટેરિફ વોર પણ ચાલી રહ્યું છે। એટલે આ બધા જે કારણો ભેગા થયા છે એને કારણે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું। બીજું કે ભારતીય બજારમાં એફઆઈઆઈનું સતત વેચવાલી ચાલુ રહી છે અને કંપનીઓના જે Q3 ના પરિણામો આવ્યા છે એ પણ બજારનું સેન્ટિમેન્ટ સુધારી શક્યા નથી। આજે ડોલર સામે રૂપિયો પણ 5 થી 7 પૈસા તૂટી અને 90.9798 ની રેન્જમાં આવ્યો છે। બીજી તરફ અમેરિકાની જે સુપ્રીમ કોર્ટ છે એને ટેરિફને મામલે હજી સુધી કોઈ ચુકાદો હજી આપ્યો નથી। એ ચુકાદાની પણ રાહ જોઈ રહી છે અને આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી F&Oની, એને કારણે આજે હેવી સેલ ઓફ જોવા મળ્યો અને બજારમાં આજે કડાકો જોવા મળ્યો છે। જી તોરલ, ધન્યવાદ જાણકારી માટે ભરતભાઈ, અને અમારી સાથે આપ જોડાયા તેના બદલ ખૂબ ખૂબ આભાર। તો ચાંદીમાં 14,000 થી વધુનો ઉછાળો નોંધાયો। આ તરફ સેન્સેક્સ 1,065 પોઈન્ટના કડાકા સાથે જોવા મળ્યું। 8 મહિનાનો સૌથી મોટો ઘટાડો સેન્સેક્સમાં નોંધાયો છે।